હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે વંદના પટેલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાનું છે જે પણ તમે ડેબુકમાં વાઉચર્સની એન્ટ્રી કરી છે ત્યાંથી એડ કર્યું છે, ડુપ્લિકેટ વાઉચર કર્યું છે. તો લાસ્ટ આપણે શું જોયું હતું? ડુપ્લિકેટ વાઉચર. તો આજે ત્યાર પછીનું જોવાનું છે. ડેબુકમાં ડેબુક ઓપન કરી લીધું છે. ડેબુકમાં તમે જોઈ શકો લાસ્ટ ક્વાઇટ, અલ્ટર, સિલેક્ટ, એડ વાઉચર અને ડુપ્લિકેટ વાઉચર આપણે જોયું હતું. આજે જોવાનું છે ઇન્સર્ટ વાઉચર. ઇન્સર્ટ વાઉચર એટલે શું? કે ધારો કે દેવાંશી ટ્રેડર્સ પરચેસની એન્ટ્રી છે. અહીંથી આપણે પ્રેસ કર અલ્ટર આઈ પ્રેસ કરશો, પરચેસની એન્ટ્રી દેવાંશી ટ્રેડર્સ. ત્યારબાદ કર્સર ક્યાં છે? દેવાંશી ટ્રેડર્સ પર છે. તમારે અહીંથી પ્રેસ કરવાનું છે અલ્ટર આઈ. જેવું તમે અલ્ટર આઈ પ્રેસ કરશો એટલે અહીંયા તમે એન્ટ્રી કરી શકશો. દેવાંશીની લેવી છે તો દેવાંશીની એન્ટ્રી કરી લઈએ. કંટ્રોલ એથી સેવ. હવે જોઈ શકો તમે આ દેવાંશીની એન્ટ્રી દેખાય છે તમને બે. તો અલ્ટર આઈ થી ઇન્સર્ટ વાઉચર, જે એન્ટ્રી પર જે વાઉચર પર તમે કર્સર રાખશો ત્યાંથી અલ્ટર આઈ કરશો તો તે જ વાઉચર તમને ઓપન થતું જોવા મળશે. મેન્યુફેક્ચર પર કર્સર રાખશો, મીન્સ કે આ યલો કલરનું જે સિલેક્શન દેખાય છે ત્યાં કર્સર છે તમારું. અલ્ટર આઈ પ્રેસ કરશો તો મેન્યુફેક્ચર ઓપન થશે. એટલે જ્યાં તમે કર્સર રાખશો ત્યાંથી અલ્ટર આઇકન ઓપન કરી શકો. હવે ડિલીટ કરવાનું છે તો મારા પાસે બજાજ માઇક્રોવેવ ઓવન મેન્યુફેક્ચરની બે એન્ટ્રી છે. એક્સ્ટ્રા મેં આ 4000 ક્વોન્ટિટી વાળી કરી હતી અને ડિલીટ કરવાનું છે. તો ડિલીટની શોર્ટકટ કી શું છે? અલ્ટર ડી. અલ્ટર ડી પ્રેસ કરશો તો ડિલીટ થઈ જશે. બીજી પરચેસની એન્ટ્રી છે દેવાંશી ટ્રેડર્સ. આ પણ મેં એક્સ્ટ્રા કરી, એને પણ ડિલીટ કરવું છે તો અલ્ટર ડી પ્રેસ કરવાનું અને એન્ટર પ્રેસ કરી લેવાનું. તો એન્ટ્રીને ઓપન કર્યા વગર પણ તમે ડાયરેક્ટ ડેબુકમાંથી ડિલીટ કરી શકો. ત્યારબાદ છે કેન્સલ વાઉચર. ધારો કે મેન્યુફેક્ચરની એન્ટ્રી બજાજ માઇક્રોવેવ ઓવન 3500 ક્વોન્ટિટી છે, એને કેન્સલ કરવું છે તો અલ્ટર એક્સ. કેન્સલ કરવું છે, એન્ટર કરશો તો તમારું કેન્સલ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો કેન્સલ્ડ. નેક્સ્ટ છે રિમૂવ લાઇન. રિમૂવ લાઇન એટલે આ સ્ક્રીન પર જે તમને આ દેખાય છે આ લાઇનને રિમૂવ કરવા માટે કંટ્રોલ આર પ્રેસ કરવાનું છે. આજુ કંટ્રોલને પ્રેસ કરી રાખવાનું છે અને આર પ્રેસ કરતા જશો. પ્રેસ કરશો તો પણ તમારું જે પણ અહીંયા ડેબુકમાં લાઈન છે એ બધી રિમૂવ થઈ જશે. અને એ જ લાઈનને પાછી રિસ્ટોર કરવા માટે તમારે કંટ્રોલ યુ પ્રેસ કરવાનો છે. કંટ્રોલ યુ પ્રેસ કરી રાખવાનું છે. કંટ્રોલ મેં પ્રેસ કરી રાખ્યું છે અને યુ તમારે ટાઈપ કરતું રહેવાનું છે. કંટ્રોલ આર થી રિમૂવ કરી શકો અને કંટ્રોલ યુ થી રિસ્ટોર કરી શકો. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં ક્વાઇટ, અલ્ટર, સિલેક્ટ, એડ વાઉચર, ડુપ્લિકેટ વાઉચર જોયું હતું. અને આજના વિડીયોમાં ઇન્સર્ટ વાઉચર, ડિલીટ વાઉચર, કેન્સલ વાઉચર, રિમૂવ લાઇન, રિસ્ટોર લાઇન નું જે પણ ઓપ્શન્સ આપ્યું છે તમને ડેબુકમાં તેને કેવી રીતે એનેબલ કરી શકાય આપણે જોયું. તો બસ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.